એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 8 નો મિત્રો આજનો વિષય છે ગુજરાતી. ગુજરાતી વિષયનો મિત્રો એકમ છે 6. સુંદર મજાનો એકમ છે જેનું નામ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય જોડે જોડે શબ્દ સમૂહો માટે એક શબ્દ એ પણ એકમમાં આપેલો છે, તેની પણ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે. હાસ્ય પમાડે તેવો હાસ્ય કથા છે, જેમાં બકોર પટેલ અને તેમને કરેલા કારેલા પ્રયોગની સુંદર મજાની રજૂઆત કરવામાં આવી છે. જોડે જોડે ગોપાળદાસ મહેમાન બનીને આવે છે અને તેમની શું હાલત થાય છે તે તો તમે એકમમાં જાણી જશે. તો સુંદર મજાનો હાસ્ય કર્યા બાદ, એકમને સમજ્યા બાદ હવે આપણે આ એકમ વિશે જાણીએ. તો મિત્રો, એકમ છે તેના લેખક છે હરિપ્રસાદ વ્યાસ. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા અને કૃતિનો પ્રકાર તેવો પ્રશ્ન પૂછાતો હોય છે અને આપણા શબ્દ ભંડોળ જ્ઞાનમાં પણ વધારો થશે. તો આ જે એકમ છે તેના લેખક છે હરિપ્રસાદ વ્યાસ અને પ્રકાર છે હાસ્ય કથા. પરીક્ષામાં ક્યાંક પૂછાઈ જાય અથવા ગુજરાતી સાહિત્યનો ક્યાંય પ્રશ્ન પૂછાય તો આપણને તેનો ઉત્તર તરત મળી જાય. તો હવે આગળ વધીએ. હરિપ્રસાદ વ્યાસની સુંદર મજાની આકૃતિ બકોર પટેલનો કારેલા પ્રયોગ, જેમાં કારેલામાં બકોર પટેલ એટલા મગ્ન થઈ જાય છે, કારેલા લટ્ટુ બની જાય છે, તેવા સુંદર મજાનું તમે એકમ શીખ્યા હશો. તો હવે જોઈએ આ એકમનો શબ્દાર્થ. જ્યારે શબ્દાર્થ આવે છે ત્યારે તમને ચોક્કસ કહું છું કે શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ સમાનાર્થી શબ્દો આપેલા છે.